નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રાજ્યના સરહદી વિસ્તારના 18 જિલ્લાઓ હાઈ એલર્ટ પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગોના સચિવો અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. પીએમ મોદીએ રાજ્યની સુરક્ષાને લઈને સીએમ સાથે વાત કરી. રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળો હાઈ એલર્ટ પર. સોમનાથ, શામળાજીમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડથી ચેકિંગ હાથ ધરાયું, તો શક્તિપીઠ અંબાજી અને જગત મંદિર દ્વારકામાં પણ સુરક્ષા વધારાઈ. આરોગ્ય વિભાગે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓની માંદગી સિવાયની તમામ રજાઓ રદ કરી. હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કરવામાં આવ્યો. સાથે જ દવાઓનો પૂરતો સ્ટોક, જનરેટર્સ, બેડ્સ વગેરેની વ્યવસ્થા કરવા સૂચના આપી. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમદાવાદથી 75 નવી એમ્બ્યુલન્સ કચ્છ, ભુજ, જામનગર અને દ્વારકા મોકલવામાં આવી. ભુજમાં 30 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. રાજ્યમાં 15 મે સુધી ફટાકડા ફોડવા પર અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.